ફિઝિક્સનો નોબેલ પ્રાઇઝ જેને મળ્યું એને આપણને થતા રોગો માટે કામ કરતા જે એન્ટીબોડી કે બીજા કોષ આપણામાં દાખલ થાય એ કોષ ઉપરના સંશોધન એને જે કરીને બતાવ્યા એમાં એને જે દિનચર્યા કરી એમાં એને સાંજનું જમવાનું અને સવારનું જમવાનું જ્યારે ટાઈમ ટેબલ એને ફોડી નાખ્યું હોય એવું જ મને થયું. એટલે મને એટલો બધો આનંદ થયો કે આપણા દાદાઓએ દિનચર્યા પણ કેવી વૈજ્ઞાનિક મૂકી છે જેને કોણ અત્યારે ટેકો આપે છે, જેને હમણાં 15 દિવસ પહેલા ફિઝિક્સનું નોબેલ પ્રાઇઝ મળ્યું એ માણસ છે, કોઈ સામાન્ય માણસ નથી કહેતો, કોઈ ગોદડીઓ ભાવો એમને નથી કહેતો. જેને ફિઝિક્સ સાયન્ટિસ્ટ એને ખબર નથી કે આવી એક પ્રયોગશાળામાં આવું ચાલે છે, એને તો એની થિયરી રજૂ કરી. પણ આપણે જ્યારે એ વાંચીએ છીએ ત્યારે આપણને ખબર પડે છે કે આ કેટલું બધું વૈજ્ઞાનિક છે. કહું છું કે જેમ જેમ હજુ આ યુક્રેન ને રશિયા બે જ બાજે છે, હજુ તો 22 જણા બાજવાના, રશિયાની જે તૈયારીઓ છે એવી ચાલે છે. કારણ કે શસ્ત્રો એટલા બધા બનાવ્યા છે કે વાપરવા તો પડશે જ નહીં. એટલે મેં ગઈ વખતે કહ્યું હતું ને, શેરીમાં બેલા રાબડા ગલુડિયા બધા દેહની પોચી પકડી ગલુડિયા બધાડી પછી લોકો વયા જાય, ગલુડિયા બચ્યા. એમ જે મોટા રાબડા છે ને દુનિયામાં એ નાના ગલુડિયાની પોચી પકડી બધા રહે છે. કારણ કે એને એના શસ્ત્રો વેચવા છે, એટલે શસ્ત્રો બની ચૂક્યા છે, એમાંથી એને કમાવવું છે. તો જ્યારે આવા યુદ્ધો હજુ વધુ થશે, કોરોના જેવા વધારે રોગ ફાટી નીકળશે, ત્યારે દુનિયા જાગશે અને ત્યારે આપણી નૈતાલીમ અને ગાંધી વિચાર એકમાત્ર ઉકેલ લેવાનો છે, એમાં કોઈ શંકા નથી. એટલે આ ગાંધી વિચાર એ અમર છે, એને આપણા દાદાઓએ પકડ્યો. પણ આપણા દાદાઓને સલામ અને દંડવત પ્રણામી કરવાના છે કે ઓલા બધાએ વિચાર આપ્યો તો આ દાદાઓ આમ આપણી હળવી શૈલીમાં કહું ને તો આપણા દાદાઓને મળદના આડિયા કહેવાય, એને કરીને બતાવ્યા. પેલું છે આપણે કે સાચું બોલવું જોઈએ, પણ પોતા તું કેટલું બોલો સાચું એ તો બોલતો ન હોય. આપણને ખબર છે કે માનવ વર્તન વ્યવહાર કેમ કરાય, ખબર છે પણ આચરણ નથી. આ દાદાઓની મોટાઈ